નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલમાં. આજે છે એ ખાસ સ્ટાર્ટ સેકન્ડરીની તૈયારી કરતા મિત્રો માટે ખૂબ જ અગત્યનો વિડીયો છે. આજે પણ લઈને આવ્યા છીએ. સૌને ખ્યાલ છે કે ટાટ સેકન્ડરી જે મેન એક્ઝામ આપવાના છે તેમના માટેની વિડીયો સિરીઝ ચાલુ છે અને ખૂબ જ અગત્યના વિડીયો છે એ આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવે છે. તો જે પણ કેન્ડિડેટ છે એ ટાટ સેકન્ડરીની મેન્સની તૈયારી કરતા હોય તેના સુધી છે આ ચેનલ છે એને પહોંચાડી દેવાની છે અને વિડીયો છે એને ખાસ લાઈક કરી દેવાનું છે. આજે છે એ એક ચેપ્ટર જે છે એ સ્વાસ્થ્યને લગતું શેનું છે? સ્વાસ્થ્યને લગતું ચેપ્ટર છે ને એની અંદર કેટલીક કસોટીઓ છે. જે કસોટીઓને આપણે જાણવાની છે ને એના ઉપરથી પ્રશ્નો પૂછાઈ શકે છે, તો ખાસ તેને જાણી લેવાનું છે. તો સ્વસ્થ લોકો, સ્વસ્થ રાષ્ટ્ર અને ફિટ, આવું એક સ્લોગન એની અંદર આપેલું છે. ફિટ પીપલ તો ફિટ નેશન, એટલે કે લોકો સ્વસ્થ છે તો એ દેશ પણ સ્વસ્થ હશે. આવું સ્લોગન આપેલું છે આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલું છે. રાષ્ટ્રની પ્રગતિનો આધાર, ચલો ભાઈ, પ્રગતિનો આધાર નાગરિકોના સ્વાસ્થ્ય પર રહેલો છે. શું કીધું છે? કે રાષ્ટ્રની પ્રગતિનો આધાર નાગરિકોના સ્વાસ્થ્ય ઉપર રહેલો છે. નાગરિકોનું સ્વાસ્થ્ય કેવું છે તેના ઉપર દેશનું સ્વાસ્થ્ય, એટલે કે દેશનું પ્રગતિ છે એનો આધાર છે, એ મૂળ આધાર છે. દેશના લોકો છે, દેશની અંદર વસવાટ કરતા લોકો છે, તેમનું સ્વાસ્થ્ય કેવું છે તેના ઉપર આધાર રાખે છે. તન અને મન અને શિક્ષણની ભૂમિકા, આ બંને ખૂબ જ અગત્યનું છે. તન અને મન, તો માનવ શરીર અને મનના વિકાસ માટે બંનેનું સ્વાસ્થ્ય હોવું જોઈએ. એટલે તન અને મન બંને તંદુરસ્ત હોવા જોઈએ. કોઈ પણ એકની નબળાઈ છે અથવા તો અતંદુરસ્તી છે તો એ સ્વાસ્થ્ય કહી શકાય નહીં. તન યોગ્ય આહાર અને વ્યાયામની સ્વસ્થતા છે. એટલે કે તન કઈ રીતે સ્વસ્થ રહે છે? તન એટલે શરીર, તન એટલે શરીર, ખ્યાલ આવવો જોઈએ. શરીર, તન એટલે શરીર. યોગ્ય આહાર એટલે કે ખોરાક લેવાનો છે, સંપૂર્ણ પોષક તત્વો મળી રહે તેવો ખોરાક લેવાનો છે. એની સાથે સાથે વ્યાયામ પણ કરવાનું છે, જેથી કરી તન સ્વસ્થ રહે છે. તો મન સ્વસ્થ રહે તેના માટે શું કરવું જોઈએ? તો જ્ઞાન, નિષ્કામ કર્મ અને ભક્તિથી ઉન્નતિ, એટલે થોડોક આધ્યાત્મિક બનવાનું છે. તો એનાથી આપણું મન શુદ્ધ રહે છે, મનની અંદરના વિકારો છે એ દૂર થાય છે. તો તન અને મન બંને તંદુરસ્ત હોવા જોઈએ. શિક્ષકની ભૂમિકા શું છે? તો કે વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય અંગે સજાગતા અને સારી ટેવો કેળવવામાં શિક્ષક પાયાનું કાર્ય કરે છે. શિક્ષક છે શું કરે છે? પાયાનું કાર્ય કરે છે. વિદ્યાર્થીઓની અંદર સ્વાસ્થ્ય માટે સજાગ થવા માટે, એની અંદર વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે પાયાનું કાર્ય કોણ કરે છે? શિક્ષક કરે છે. એક શિક્ષક કરે છે. તો શિક્ષકની ભૂમિકા છે અને ખાસ કરી અને વ્યાયામ શિક્ષકોની ભૂમિકા છે. કારણ કે આ વ્યાયામ શિક્ષકના પાઠ્યપુસ્તકની અંદર ક્યારે આપેલું હોય? એટલા માટે જ તો આપેલું છે કે વ્યાયામ શિક્ષકો છે એને જ આ સ્વાસ્થ્યને લગતા પગલા છે એ શાળાઓની અંદર લેવાના હોય છે, અનુસરવાના હોય છે. બાળકોનો સર્વાંગી વિકાસ કઈ રીતે થાય છે, બાળકોને તંદુરસ્તી તરફના જે પણ છે આની અંદર આપણે ચેપ્ટરની અંદર આવે છે. યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિશેનું નામ શું છે? યોગ પણ આવે છે. એની સાથે સ્વાસ્થ્યને લગતા દરેક પાસાઓ છે એ શારીરિક શિક્ષણના શિક્ષકે શીખવવાના છે, ધ્યાને લેવાના છે અને વિદ્યાર્થીઓ સામે એને અનુરૂપ પગલા લેવાના છે. તો એ વ્યાયામ શિક્ષકની જવાબદારી છે. એટલા માટે જ આપણે વ્યાયામ શિક્ષકો છે એમના માટે આ ચેપ્ટર છે એવું મૂકવામાં આવેલું છે. તો હવે સ્વાસ્થ્ય છે એની અંદર એનો સાચો અર્થ શું છે? માત્ર રોગનો અભાવ નથી. સ્વાસ્થ્ય એ માત્ર રોગનો અભાવ નથી, પરંતુ શું છે જોઈએ આગળ. તો એની અંદર સૌથી પહેલા 3 વ્યાખ્યાઓ આપેલી છે. એક વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપેલી છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપેલી છે અને JF વિલિયમ્સે આપેલી છે. આ 3 વ્યાખ્યા સ્વાસ્થ્યને લગતી છે અને ખૂબ જ અગત્યની છે. ટૂંકા પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે, ખાસ યાદ રાખી લેવાનું છે. પૂછાઈ શકે છે અને પૂછાઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે વ્યાખ્યા આપેલી છે તો એની અંદર સ્વાસ્થ્ય એ સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સારા હોવાની અવસ્થા છે, માત્ર રોગ કે માંદગીનો અભાવ નહીં. આવું કોને કીધું છે? વિશ્વ આરોગ્ય સંસ્થા, એટલે કે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એમને કીધું સ્વાસ્થ્ય એ સંપૂર્ણ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સારા
હોવાની અવસ્થા છે, માત્ર રોગ કે માંદગીનો અભાવ નહીં. તો આ વ્યાખ્યા છે એને યાદ રાખી લેવાની છે. પ્રશ્ન આવવાની છે, આ ત્રણમાંથી એક વ્યાખ્યા હશે હશે ને હશે. લખી લેજો, 100% હશે, 100% હશે. આ વ્યાખ્યા 100% હશે. આ ત્રણમાંથી એક પૂછાશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1988 ભૌતિક, માનસિક અને સામાજિક વ્યક્તિ તરીકેની સજ્જતા એ જ સ્વાસ્થ્ય, એવું શારીરિક શિક્ષણ નીતિ એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1988 ની અંદર જ્યારે આવી ત્યારે સ્વાસ્થ્યની વ્યાખ્યા જે આપવામાં આવેલી છે, ભૌતિક, માનસિક અને સામાજિક વ્યક્તિ તરીકેની સજ્જતા. તો આપણે યાદ રાખીએ, જેફ વિલિયમ્સે શું વ્યાખ્યા આપી છે? તો સ્વાસ્થ્ય એ વ્યક્તિના જીવનનો એ ગુણ છે જે વ્યક્તિને વધુ સુખમય જીવન જીવવા તથા સર્વોચ્ચ સેવા કરવા શક્તિમાન બનાવે છે. શું કીધું છે? સ્વાસ્થ્ય એ વ્યક્તિના જીવનનો એ ગુણ છે કે જે વ્યક્તિને વધુ સુખમય જીવન જીવવા, સુખમય જીવન, પરંતુ વધુ સુખમય જીવન જીવવા તથા સર્વોચ્ચ સેવા કરવા માટે, શું કીધું? સર્વોચ્ચ સેવા કરવા શક્તિમાન બનાવે છે. જેફ વિલિયમ કહે છે. કોણ કહે છે? જેફ વિલિયમ. આ ત્રણેય વ્યાખ્યા ખૂબ જ અગત્યની છે મિત્રો. નોટ કરી લેવી તો નોટ કરી લેવાની છે, ખાસ છે, યાદ રાખી લેવાની છે. હવે જે આવે છે સ્વાસ્થ્ય ને એક સતત બદલતી પ્રક્રિયા, એટલે કે સ્વાસ્થ્યના 7 સ્તર છે. કેટલા સ્તર છે? 7 સ્તર છે. જેમ મેઘધનુષ્યની અંદર 7 રંગો છે, મેઘધનુષ્યની માફક સ્વાસ્થ્યના 7 સ્તર છે. 7 સ્તરને ક્રમની અંદર યાદ રાખવાના છે. સૌથી પહેલું એટલે કે પૂર્ણ સ્વાસ્થ્ય. શું છે? પૂર્ણ સ્વાસ્થ્ય. હવે પૂર્ણ સ્વાસ્થ્ય એટલે સંપૂર્ણ રીતે વ્યક્તિ સ્વસ્થ છે, સામાજિક રીતે, માનસિક રીતે પણ અને શારીરિક રીતે પણ, આધ્યાત્મિક રીતે, દરેક પાસાઓ છે એને અનુરૂપ સ્વાસ્થ્ય છે એ પૂર્ણ સ્વાસ્થ્યની અંદર આવશે. કોઈ પણ એક પાસું એનું નબળું છે અથવા તો એ સ્વસ્થ નથી એ પાસાની અંદર, તો પૂર્ણ સ્વાસ્થ્યની અંદર નહીં આવે, સ્વાસ્થ્યની અંદર આવી શકે છે. ચાલો, સ્વાસ્થ્ય સૌથી પહેલા પૂર્ણ સ્વાસ્થ્ય છે, પછી સ્વાસ્થ્ય છે, એના પછી રોગની ગેરહાજરી છે. કોઈક પાસાઓ એના નબળા છે, કોઈક પણ એટલે કે સામાજિક પાસું છે, માનસિક પાસું છે. તો આમાંથી કોઈ પાસા નબળા છે પરંતુ રોગ નથી. શું છે? રોગ નથી, એ રોગની ગેરહાજરી છે. ત્યાર પછી શું? વણ ઓળખાયેલ રોગ, એવા રોગો કે જે ઓળખી શકાતા નથી, નાના રોગો એવા કહી શકાય. ચાલો, ત્યાર પછી મંદ પ્રકારની બીમારી. વણ ઓળખાયેલ રોગ પછી શું આવે છે? મંદ પ્રકારની બીમારી. ત્યાર પછી ગંભીર બીમારી થાય છે, ગંભીર બીમારી, અને પછી છેલ્લે અંતે મૃત્યુ થાય છે. શું થાય છે? મૃત્યુ થાય છે. તો યાદ રાખવાનું છે, પૂર્ણ સ્વાસ્થ્ય, રોગની ગેરહાજરી, વણ ઓળખાયેલ રોગ, મંદ પ્રકારની બીમારી, પછી ગંભીર બીમારી અને અંતમાં મૃત્યુ. યાદ રાખવાનું છે. અહીંયા કંઈક આપેલું છે, સ્વાસ્થ્ય શિક્ષણ લોકોને આરોગ્ય વિજ્ઞાનના સિદ્ધાંતો સમજાવી રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરતા શીખવે છે. સ્વાસ્થ્ય શિક્ષણ શું કહે છે? એ લોકોને આરોગ્ય વિજ્ઞાન છે એને સિદ્ધાંતો સમજાવે છે, અને એ સિદ્ધાંતો સમજાવી રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરતા શીખવે છે. શું કીધું છે? ઉપયોગ કરતા શીખવે છે. ત્યાર પછી સંપૂર્ણ સ્વાસ્થ્ય ની અંદર શું આવે છે તો એ પણ જોઈ લઈએ. સંપૂર્ણ સ્વાસ્થ્યની અંદર 3 મુખ્ય પાસાઓ આવે છે જેનું સમન્વયથી આખું સંપૂર્ણ સ્વાસ્થ્ય બને છે. તો એની અંદર શું આવે છે? માનસિક સ્વાસ્થ્ય આવે છે, શારીરિક સ્વાસ્થ્ય આવે છે અને સામાજિક સ્વાસ્થ્ય આવે છે. આ આખું ટ્રાયેંગલ જે છે, આ ટ્રાયેંગલ છે એ ખાસ સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે આ ટ્રાયેંગલની અંદર જે પાસાઓ આપેલા છે અથવા તો મુદ્દાઓ આપેલા છે અથવા તો જે સ્વાસ્થ્યના પ્રકાર આપેલા છે એ હોવા જોઈએ, જેને થકી સંપૂર્ણ સ્વાસ્થ્ય થતું હોય છે. તો માનસિક સ્વાસ્થ્યની અંદર શું આવે છે? મનની ક્ષમતા આવે, સ્થિરતા આવે, સુખ, શાંતિ. ઉપાયો એના અંદર શું છે? તો કે મૃદુ ભાષી વર્તન કરવાનું છે, ક્ષમતાઓ, મોહ સ્વીકાર, યોગ, ધ્યાન, પર્વતારોહણ, પ્રકૃતિનું સાનિધ્ય. તો આ પ્રકૃતિની અંદર તમે રહો છો, યોગ સાધના, યોગ ધ્યાનની અંદર રહો છો, આધ્યાત્મિક રીતે રહો છો, તો મન છે શાંત રહેશે, મન શાંત રહેશે. મનની ક્ષમતા કેવી છે? એ સ્થિર છે કે નહીં? એ સુખ અને શાંતિની અનુભૂતિ આના થકી થતી હોય છે. સુખ શાંતિની અનુભૂતિ જે થાય છે એ માનસિક છે. શારીરિક થાક અને માનસિક થાક, આ 2 પ્રકારના થાક આવે છે ને. માનસિક થાક જે છે એ આને સંબંધિત છે. ભાઈ, માનસિક કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી, માનસિક થાક નથી, એ માનસિક સ્વાસ્થ્ય છે. ખ્યાલ આવે છે? એક વ્યક્તિનું બીજા વ્યક્તિ પ્રત્યેનું જે વર્તન છે એ
જે માનસિક એટલે કે માનસિક ગુસ્સાનું વર્તન નથી, કોઈ પણ આક્રોશનું વર્તન નથી, શાંત મને જે બોલે છે, શાંતિથી વર્તન કરે છે, કોઈ પણ પ્રકારનો એની અંદર આવેગ ઉપર, એને દરેક આવેગો છે એના ઉપર કાબુ છે, તો એ માનસિક સ્વાસ્થ્યનું પ્રબળ છે એમ કહી શકાય. શારીરિક શિક્ષણ સાથે જોડાયેલા મિત્રોને રમતોની અંદર આ પાસું ખૂબ જ અગત્યનું છે. કોઈ પણ પરિસ્થિતિ રમતોની આવે છે ત્યારે આ માનસિક સ્વાસ્થ્ય હોય એ ઉત્તમ પરફોર્મન્સ આપી શકે છે, ઉત્તમ દેખાવ કરી શકે છે. એવી જ રીતે શારીરિક સ્વાસ્થ્ય છે તો આની અંદર અંગો તંત્રો પોતાની મહત્તમ ક્ષમતામાં કાર્ય કરે છે કે કેમ, પોતાના અંગો છે, અંગોનું સરસ કાર્ય ચાલતું હોય, એની સાથે તંત્રો, દરેક તંત્રોનું કાર્ય ચાલતું હોય, દરેક અંગો સ્વસ્થ હોય, અને ટેવો એટલે કે દાંત, જીભ, આંખ, કાન, નાક, ત્વચા સફાઈ એની રોજ રહેતી હોય, રોજ સ્નાન કરતા હોય, પૂરતી ઊંઘ લેતા હોય અને અંતમાં કસરત પણ કરતા હોય, તો આ તમામ બાબતો છે એ શારીરિક સ્વાસ્થ્યની અંદર આવે છે, એનું ધ્યાન રાખવાનું હોય છે. સામાજિક સ્વાસ્થ્ય શું છે? તો સમાજની સાથે જે પણ જોડાયેલા પાસાઓ છે એ દરેક પાસાઓ સામાજિક સ્વાસ્થ્યની અંદર આવે છે. કુટુંબ, મિત્રો, પાડોશીઓ સાથેનો સદભાવપૂર્ણ અને સમન્વયકારી સંબંધો છે એ આ દરેક પાસાઓ સામાજિક પાસાઓની અંદર આવે છે. તો આ ત્રણેય પાસાઓ જે છે એ સંપૂર્ણ પાસાની અંદર એટલે કે આ ત્રણેય પાસાની અંદર મજબૂતાઈથી ટકી રહે છે. આ ત્રણેય પાસા એની અંદર ઉત્કૃષ્ટ રીતે ડેવલપ થયેલા છે ત્યારે એ સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિ છે એવું કહી શકાય. સંપૂર્ણ સ્વસ્થ એનું એ વ્યક્તિનું સંપૂર્ણ સ્વાસ્થ્ય છે એવું કહી શકાય છે. ચાલો, ત્યાર પછી નિયમિત વ્યાયામ અને શરીર અને મન બંનેને સકારાત્મક પરિવર્તન લાવે છે. નિયમિત વ્યાયામ કરવાથી શું થાય છે? શરીર અને મન બંનેમાં સકારાત્મકતા લાવે છે. શું થાય છે? સકારાત્મકતા લાવે છે. એનો વિકાસ કઈ રીતે? તો કે ચપળતા વધે છે, ચિંતા દૂર થાય છે, અનિદ્રા દૂર થાય છે, માનસિક તણાવ ઘટે છે. અને ત્યાર પછી પ્રારંભિક છે એ શું છે? પાચન શક્તિ સુધરે છે, કબજિયાતમાં રાહત મળે છે આ કસરતો કરવાથી. શિખર એટલે કે ઉપર, આ સૌથી ઉપર છે, આ સૌથી પ્રારંભિક સ્તર છે, અને એના પછી આ છે, એના પછી આ છે, અને એના પછી આ છે. આવી રીતે જે નિયમિત વ્યાયામ કરે છે એની અંદર સૌથી પહેલા તો પાચન શક્તિ સુધરે છે, કબજિયાતમાં રાહત થાય છે. તો વાત, પિત્ત અને કફ આ ત્રણ કંટ્રોલમાં આવે એટલે રોગની ગેરહાજરી આપણા શરીરની અંદર, કોઈ પણ વ્યક્તિના શરીરની અંદર રહેતી હોય છે. તો વાત, પિત્ત સૌથી પહેલા અહીંયા પાચન શક્તિને સંબંધિત છે એટલે વાત છે એ પણ આની અંદર સ્વસ્થ રહે છે. વિકાસ, ચપળતા, ચિંતા અને માનસિક તણાવ. રક્ષણ તો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, અને એની સાથે સાથે હૃદય, મધુપ્રમેહ અને લોહીના ડાયાબિટીસ, મધુપ્રમેહ એટલે ડાયાબિટીસના રોગ અને લોહીના દબાણની અંદર બ્લડ પ્રેશર, હાઈ બ્લડ પ્રેશર હોય, લો બ્લડ પ્રેશર હોય તો એની અંદર રાહત મળે છે. તો નિયમિત વ્યાયામ કરવો જોઈએ. જો કે આ શારીરિક શિક્ષણના મિત્રોને તો ખ્યાલ જ હોય કે નિયમિત વ્યાયામ કરવો જ જોઈએ. ચલો જી, ત્યાર પછી આવે છે ભાઈ શારીરિક ક્ષમતાનું માપન. શારીરિક ક્ષમતાનું માપન કરવું છે તો તમે શેને અનુસરશો? કઈ બાબતને અનુસરશો? કેવી કસોટીને અનુસરશો? એ ખાસ અહીંયા આપેલું છે. અને આ જ્યારે એક વ્યાયામ શિક્ષક તરીકે કોઈ ખેલાડીઓનું ચયન કરવાનું છે અથવા તો સિલેક્ટ કરવાના છે, પસંદગી કરવાની છે, કોઈ ટીમનું પસંદગી કરવાની છે, તો એના માટે કયા કયા પાસાઓ તમારે ધ્યાને ધરવાના છે, કઈ કસોટી તમારે લેવી જોઈએ? આ પદ્ધતિશાસ્ત્રની અંદર પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે. ખ્યાલ આવે છે? તો આ દરેક કસોટીઓ ખૂબ જ અગત્યની છે. NSTC મોટર ક્વોલિટી ટેસ્ટ ડેશબોર્ડ જેની અંદર આપેલું છે, અહીંયા આપણે શોર્ટની અંદર આપણે સરસ મજાની એક જે આપણા પાઠ્યપુસ્તકની અંદર કસોટી આપેલી છે અથવા તો પરીક્ષા કહો તો પરીક્ષા આપેલી છે, તો એનું અહીંયા એક જ ચાર્ટની અંદર દરેક બાબત અનુસરી લીધેલી છે. પરંતુ આપણે આમાંથી કોઈ પણ એક વિસ્તારથી પૂછાય તો એને વિસ્તારથી લખવું જોઈએ. ખ્યાલ આવે છે? વિસ્તારથી લખવું જોઈએ. સૌથી પહેલા ટેસ્ટ છે અહીંયા, અને અહીંયા એનો હેતુ શું છે અને એની પદ્ધતિ શું છે. ચલો, તો ખ્યાલ આવે છે? અહીંયા આપણને શોર્ટની અંદર સમજાવેલી છે, પરંતુ આપણે થોડું વિસ્તારથી લખવું પડે. કેટલા માર્કની અંદર એ પ્રશ્ન પૂછાય છે એ પ્રમાણે આપણે લખવું જોઈએ. ચાલો, 6x10 મીટર શટલ રન એટલે કે 10 મીટર નું અંતર છે અને 6 વખત જવાનું છે.
વખત જઈ અને તરત પાછું આવવાનું છે. એની અંદર એનો હેતુ, આ કસોટીનો હેતુ શું છે? તો ચપળતાનું માપન થાય છે. પ્રશ્નની અંદર અથવા તો ખાલી જગ્યાની અંદર પૂછાય કે ચપળતા માપન માટે કઈ અથવા તો ખાલી જગ્યા કસોટી છે. ચપળતા માપન માટે 6x10 મીટર શટલ રન કસોટી છે. સાચું કે ખોટું ગમે એવી રીતે પૂછાઈ શકે, ચિંતા કરવાની નથી. આ ચાર્ટ છે એને યાદ રાખી લેવાનો છે. તો એની પદ્ધતિ શું છે? તો કે 10 મીટરની રેખા વચ્ચે 6 વખત દોડીને રેખાને સ્પર્શ કરવાની. કેટલી વખત? 6 વખત દોડવાનું છે અને રેખાને સ્પર્શ કરવાનું છે. એની અંદર ચપળતાનો વિકાસ થાય છે, તો ચપળતાનું માપન થાય છે. ખ્યાલ આવે છે? તો હવે આની અંદર જ્યારે પણ આમાંથી કોઈ પણ એક કસોટી તમને આખી કસોટી પૂછાય છે, વિસ્તારથી પૂછાય છે, તો સૌથી પહેલા તમારે એનો હેતુ લખી દેવાનો છે. હેતુ લખવો પડે, બરોબર? હેતુ લખ્યા પછી પદ્ધતિ લખવી પડે. પદ્ધતિની પહેલા પણ એક જ મિનિટ, પદ્ધતિની પહેલા પણ તમારે સાધન સામગ્રી એટલે કે સાધનો કયા કયા આની અંદર ઉપયોગ થાય છે એ પણ તમારે લખવું પડે. એના પછી પદ્ધતિ લખી દેવાની છે. પદ્ધતિ તમે ત્યારે લખો છો એના પછી તક કેટલી આપવાની છે એની અંદર, તક કેટલી આપવાની છે, તો આ 4 બાબતો મુખ્ય છે એને નોંધી લેવાની છે. અને દરેક કસોટી, કોઈ પણ એક કસોટી પૂછાય છે તો આ 4 બાબત તમારે ખાસ લખવી પડે. અને કોઈ પણ કસોટીની અંદર આ સિવાયની વધારાની બાબત હોય તો એ પણ લખી શકો, પણ આ 4 બાબત મુખ્ય છે. આ 4 બાબત હોવી જ જોઈએ. ત્યાર પછી છે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ. સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ છે તો એ શેનું માપન કરે છે? ઉછાળ શક્તિનું માપન કરે છે. યાદ રાખવાનું છે, ઉછાળ શક્તિનું માપન કરે. જો અહીંયા અને અહીંયા આ 2 કસોટી એવી છે જેની અંદર કન્ફ્યુઝ, આ રહ્યું અહીંયા જતું રહે છે ઘણા મિત્રોને, આ રહ્યું અહીંયા જતું રહે છે. ઉછાળ શક્તિનું માપન અને પગનું વિસ્ફોટક બળ. તો ઉછાળ શક્તિનું માપન સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ દ્વારા થાય છે, કસોટી દ્વારા. બંને પગ પર ઉભા રહી આગળ તરફ લાંબો કૂદકો મારવાનો. તક કેટલી મળે છે? 3 તક મળે છે. આવી રીતે બંને પગ ઉપર ઉભા રહી અને આગળની તરફ કૂદકો મારવાનો છે. ખડી લાંબી કૂદ પણ ગુજરાતીની અંદર કહી શકીએ છીએ, ખડી લાંબી કૂદ. 800 મીટર દોડ છે જેની અંદર ટકી રહેવાની ક્ષમતા, એન્ડોરન્સ સ્ટ્રેન્થ. શું કહેવાય? એન્ડોરન્સ સ્ટ્રેન્થ. ચાલો, 400 મીટર ટ્રેક ના 2 રાઉન્ડ લગાવવાના છે પૂરા. તો 400 મીટરનો ટ્રેક આની અંદર જરૂરી છે અને 2 રાઉન્ડ લગાવવાના છે. તક કેટલી મળશે? તો કે 1 તક મળશે. કેટલી? 1 જ તક મળશે. આની અંદર 3 તક મળે છે, આની અંદર પણ 1 જ તક મળે છે. સીધો ઊંચો કૂદકો એટલે ખડી ઊંચી કૂદ, ઉભા ઊંચો કૂદકો લેવાનો છે. પગની વિસ્ફોટક શક્તિનું માપન કરે છે. દિવાલ પાસે ઉભા રહીને મહત્તમ ઊંચાઈ પર ચોકથી નિશાન કરવાનું છે. ચલો, નિશાન કરી દીધું છે. પછી જમ્પ લેવાનો છે, પછી ફરીથી નિશાન કરો. પહેલા નિશાન ને બીજા નિશાન વચ્ચેનું અંતર માપવામાં આવે છે. આવી રીતે તમે જો આ સમજેલા હશો ને તો તમે લખી શકશો, કંઈ પણ લખી શકશો. યાદ રાખજો. દડા ફેંક. ચલો, બેસીને દડો ફેંક કરવાનો છે ભાઈ. ખભાની તાકાત અને ગતિ સુમેળ. ગતિ સુમેળ કોનું? તો ખભા, હાથ અને કમર અથવા કમરનું ગતિ સુમેળ. તો એ પણ આની અંદર આવે છે, ખભાની તાકાત અને ગતિ સુમેળ. મેદાનમાં બેસીને બંને પગ પહોળા રાખી માથા પાછળથી દડો પૂરેપૂરો તાકાતથી, એટલે કે જ્યારે હાથ અને પીઠ અથવા તો ઉપરનો ભાગ ધડ છે, ધડનું હાથ અને ધડનું ગતિ સુમેળ પણ આની અંદર આવે છે. જો આની સાથે સાથે આ હાથનું છે, ધડ અને હાથનું ગતિ સુમેળ હોય તો થોડો વધારે છે એ ફોર્સથી તાકાત તમે ઉમેરી શકતા હોવ છો, તો એની ગતિ સુમેળ પણ છે. અને ખભાની તાકાત છે, શોલ્ડર પાવર જેને કહેવાય છે. તો આ એની અંદર છે. અને આની અંદર તક, આની અંદર પણ 3 તક આપવામાં આવે છે. ચાલો ભાઈ, ત્યાર પછી અહીંયા આપણો આજનો વિડીયો છે એ પૂરો થાય છે. ખાસ છે એ લાઈક કરી દેવાની છે. આટલી સરસ મજાની માહિતી છે એ આપતા હોઈએ છીએ તો લાઈક કરી દેવાની છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. આજના વિડીયોની અંદર બસ આટલું જ. ધામધૂમથી આપણે તૈયારી કરી રહ્યા છે ત્યારે ઘણા બધા મિત્રો સરસ મજાની કોમેન્ટ કરે છે, મારો ઉત્સાહ પણ વધે છે. પરંતુ હજી ઘણા મિત્રો છે એ વિડીયો જુએ છે, વિડીયો ની અંદરથી તૈયારી કરે છે, પણ છતાં છે એ વિડીયોને લાઈક કરતા નથી. તો લાઈક પણ કરી દેવાની છે અને વિડીયો છે એને શેર પણ કરી દેવાનો છે. જે પણ મિત્રો તૈયારી કરે છે, આવનારી એક્ઝામની તૈયારી કરતા હોય તો એમના સુધી પણ આ ચેનલને છે એ પહોંચાડી દેવાની છે. આવનારી ફિઝિકલ એજ્યુકેશન સાથે સંકળાયેલી, શારીરિક શિક્ષણ સાથે સંકળાયેલી કોઈ પણ એક્ઝામની તૈયારી આ ચેનલ મારફતે કરાવવામાં આવશે. ખાસ છે એ તમારે ધ્યાને લેવાનું છે. આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ.